અંગ્રેજીનો કક્કો નથી આવડતો, કક્કો કાંઈ નથી આવડતું, તો એને તમે કયો રાઇનોસરસ, એને યાદ નહીં રહે. પણ જે ગેંડાને જોયેલો હોય, ગેંડાને રાઇનોસરસ કેવા યાદ હોય, એને રાઇનોસરસ કયો એટલે લાંબા શિંગડાવાળું જાડિયું પ્રાણી તમને યાદ આવશે તરત, કારણ કે તમને પિક્ચરાઇઝ થાય છે. બિકોઝ યુ રિકોલ, કારણ કે તમારા નામમાં એ શબ્દકોશમાં એ શબ્દ છે. જે શબ્દનો અર્થ તમને આવડતો હોય એને ભૂલાશે નહીં, એ તમને તરત મેમરીમાં આવશે. વોકેબ્લરી, ઘણા નવા શબ્દો મળે તો પાકા કર્યા હોય, મેમરી આ રીતે જ વધે. આ રીતે સાહેબ ઇંગ્લિશ શીખ્યા, બધું કર્યું, પણ સાહેબ અંદરથી છે ને આમ કોન્ફિડન્સ નથી આવતો. અમુક વખતે આમ બોલવા જઈએ ને તો આમ શબ્દ જ એક્સેસ ન થાય જલ્દી, કે અરે શું કહેવાનું હતું, વી વિલ કમ ટુ યોર હાઉસ એન્ડ ડુ નાસ્તા ટુગેધર. પછી કે નાસ્તા, બ્રેકફાસ્ટ, હા બ્રેકફાસ્ટ. હવે બ્રેકફાસ્ટ શબ્દ નીચે નહીં ઉતર્યો, જરા એક્સેસ નહીં થયો, એટલે વી વિલ ડુ નાસ્તા ટુગેધર. ઓકે, હા ઓકે હોવા. કારણ કે એક એજ્યુકેટેડ હોય કે હોવાળો હોય બચારો, હવે એને બ્રેકફાસ્ટ શબ્દ યાદ ના આવ્યો. એટલે ઘણીવાર આવું બને કે આખું વાક્ય બોલે, એમાં એક અક્ષર કે એક શબ્દ યાદ જ ના આવે, રિપ્લેસ કરી દે મધર ટંગથી, અધર ટંગથી રિપ્લેસ થઈ જાય, પણ મૂળ ટંગ એ ટ્વિસ્ટ થઈ ગઈ હોય. તો હવે એ કઈ રીતે પાકું રહે? વોકેબ્લરી વધારવાની. વોકેબ્લરી કઈ રીતે વધે? કશું નહીં, તમે ટાઈમ્સ વાંચ્યું હોય, કોઈ બુક વાંચી હોય, રોજના 5 નવા શબ્દો ડિક્શનરીમાં શોધવાના. આ જ્યાં તમે શબ્દ અટકે ને, હું કન્ફર્મ તમને કહું, કાચું તો જ રહેતું હોય કે જે શબ્દનો અર્થ ખબર નથી પડતી ને, તમે ટલ્લે ચડાવતી કે જાય નહીં, જે હોય ચાલ આગળ ચાલ ને ભાઈ, આપણે ક્યાં થોડું પાકું કરવાનું, ચાલ આગળ ચાલ. વાંચી જવાનું, આખું વાંચી ગયા. પછી જોવાનું નહીં કે આનો મિનિંગ શું છે. જે શબ્દનો અર્થ નથી ખબર પડતી, ફાઇન્ડ ઇટ ઇન ડિક્શનરીમાં જુઓ, એનો અર્થ પાકો કરો. અચ્છા, આનો અર્થ આ થાય છે, ઓકે. હવે લર્ન 5 વર્ડ્સ પર ડે, 3 વર્ડ્સ પર ડે, ખાલી 3 જ શબ્દ અને 3 શબ્દના 3 અર્થ. આટલું ખાલી આજે કર્યું. પછી સોમવારે, પછી મંગળવારે, પછી બુધવારે, પછી નેક્સ્ટ વીકના 7 દિવસ. મહિનામાં 2 મહિનામાં 200 નવા શબ્દ અને 200 નવા વર્ડ્સ તમને યાદ હશે તો તમારી પાસે વોકેબ્લરી કેટલી વધી? બહુ ખાસા પ્રમાણમાં વધી. અને હવે બહુ જરૂર ન હોય, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય ને, લગભગ એજ 3 to 8 વધીને 5 to 10માં એની લાઈફની જેટલી વોકેબ્લરી વાપરે એમાંથી 80% વોકેબ્લરી તેને આવડી ગઈ હોય છે ને. પછી એક્સ્ટ્રામાં 20% જ શીખે છે. ટેકનિકલ વસ્તુ જુદી છે. ડૉક્ટરી ફિલ્ડમાં જાય તો આખી વોકેબ્લરી નવી આવે, એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાય આખી અલગ આવે, લોયરના ફિલ્ડમાં જાય તો આખી અલગ આવે, એની આખી સ્પોર્ટ્સના ફિલ્ડમાં જાય તો એની આખી અલગ આવે. હવે એ આખી અલગ વોકેબ્લરી હોય તો એ સ્પેસિફિક છે. ડૉક્ટરી લાઇનમાં જાય તો એમાં જે પણ વોકેબ્લરી આવશે એ એની ટેકનિકલ વર્ડ સાથે આવશે. આજે પણ કોઈ તમે ક્લિનિકલ ટેસ્ટ કરાવો, રિપોર્ટ આવે તો રિપોર્ટમાં ગમે એવો હોશિયાર માણસ વાંચશે, ડબલ ગ્રેજ્યુએટ, એને પૂછવું જ પડશે, ડૉક્ટર સાહેબ તમે શું કહેવા માગો છો, શું? એને એટલી ખબર પડશે કે કાંઈક તો છે, કારણ કે બોલ્ડ ટાઈપમાં રિમાર્ક્સ લખ્યા છે નીચે, પણ હવે આ બોલ્ડ ટાઈપમાં શું લખ્યું છે એ ખબર નથી પડતી. એ ડૉક્ટરને જ પૂછવું પડે કે વોટ ઇટ મીન્સ. હવે લોયર છે તો લોયરને જ ખબર પડે કે વોટ ઇટ મીન્સ. હવે કોઈ અભણ માણસ છે, હવે સાવ અભણ માણસ, એની સામે ડબલ ગ્રેજ્યુએટ બેઠો છે, લોયર છે, હવે એને ખબર નહીં પડે આ શું બોલે. કેટલા કાપી નાખ, હા એવરેજ કરી નાખ. ઓલાને ખબર નહીં આ સટ્ટાની ભાષા બોલે છે, કાપી નાખ, એવરેજ કરી નાખ, શું બોલે છે? અને એ સટ્ટાની ભાષા છે. અભણની પણ પોતાની એક ભાષા છે, અને એવી કે ભણેલા ડબલ ગ્રેજ્યુએટ નથી આવડતી. આ બધી ટેકનિકલ વસ્તુ. અધર દેન ઓલ સ્પેસિફિક ટેકનિકાલિટીઝ, આ બધું કાઢી નાખો તો સ્પેસિફિક જે જનરલ વોકેબ્લરી હોય એમાંથી 80% 5 થી 10 વર્ષમાં બધી આવડી ગઈ હોય. પછી 20% જ ઇન્ક્રીઝ થતી હોય. કાંઈ હંમેશા એવું જ હોય. તમે મેચની કોમેન્ટ્રી ટેસ્ટ મેચમાં 5 દિવસ સાંભળો, 5 દિવસ, પહેલા સેશનમાં પહેલા દિવસે 20 મિનિટમાં તમે સાંભળો, બસ મિયરલી રિપીટેશન, ખાલી નામ અને આંકડા બદલાશે. તમે જુઓ, પહેલી 20 મિનિટમાં જે વોકેબ્લરી આવી ને એમાં એક નવો શબ્દ એડ નહીં થાય. બાકીના 4.5 દિવસમાં તમે સાંભળો, બોલો. પહેલી મેચના પહેલા સેશનમાં પહેલી 20 મિનિટમાં વોકેબ્લરી તમે ટોટલ માનો, અને પછી તમે ગૂગલ ટેસ્ટ કરો એમાં કે આમાં નવા શબ્દ કેટલા આવ્યા, તો બેટ્સમેન બોલર બદલાય, ફિલ્ડર બદલાય, સ્કોર કાર્ડ બદલાય, આંકડા અને નામ બદલાશે. અધર દેન ધ નેમ ઓફ પ્લેયર્સ એન્ડ ડિજિટ, એક નવો શબ્દ લગભગ હવે નહીં આવે. ઓવર ધ વિકેટ, રાઉન્ડ ધ વિકેટ, સ્ક્વેર, ડ્રાઈવ, સ્ક્વેર, કટ, ફિલ્ડિંગ, થ્રો, રન, આ બધું આવી જ ગયું હોય. એ કંઈ જ બીજું નહીં આવે. જે પણ હશે લગભગ બધું ફિલ્ટર થઈ ગયું આમાં, 98%. એટલે પછી 5 દિવસ સુધી તમે સાંભળો તો તમને 5 નવા શબ્દો નહીં મળે અધર દેન નેમ ઓફ પ્લેયર્સ એન્ડ ડિજિટ. એટલે વોકેબ્લરી એમ નથી વધતી. તમે
વાંચતા વાંચતા જ્યાં અટકો, અમે ગ્રંથો વાંચીએ ને તો ગ્રંથ વાંચતી વખતે શબ્દકોશ લઈને બેસીએ. સાધુ ભણે ત્યારે આ રીતે લઈને બેસે. સંસ્કૃતમાં જે શબ્દનો અર્થ ના આવડે ટીક કરે, પછી શબ્દકોશમાં એનો અર્થ જુએ, પછી એમાં 2-3 અર્થ લખ્યા હોય તો અહીંયા કયા અર્થમાં છે એ અર્થ જોવાનો પાછો. એટલે પછી સ્પેસિફિક સંદર્ભમાં હોય વિથ રેફરન્સ ટુ સર્ટન કોન્ટેક્સ્ટ, તમને એ જ અર્થ યાદ રહેવો જોઈએ. બંદર, બંદર યાને ક્યાં? બંદર યાને મંકી. हाँ, बंदर यानी पोर्ट, बंदर यानी बिजनेस सेक्टर. आ सब बंदर का व्यापारी है. तो भाई शेर बाजार में है, प्रॉपर्टी में है, कापड़ में है, करियाणा में है, फूड ग्रेन्स में है, ये तो सब बंदर का व्यापारी है. सब बंदर का व्यापारी है ने चिंपांजी वेचे છે, ગોરીલા વેચે છે, બધા પ્રકારના વાંદરા વેચે છે. એમ બંદર એટલે બિઝનેસ સેક્ટર, બરાબર. બંદર એટલે પોર્ટ, બંદર એટલે મંકી. હવે સબ બંદર કા વેપારી, તો અહીંયા બિઝનેસ સેક્ટર એ અર્થ જ યાદ આવે, કારણ કે એ મેમરીમાં ક્યારે આવે? બીકોઝ વિથ રેફરન્સ ટુ સર્ટન કોન્ટેક્સ્ટ તમને એ જ યાદ આવે, એ સિવાયનો અર્થ યાદ ના આવે. જે સમય પર જે શબ્દ બોલીએ તો એ કયા સંદર્ભમાં છે, આગળ પાછળના સંદર્ભ પરથી સ્પેસિફિક અર્થ તમને મેમરીમાં આવે. આ શેના આધારે? વિથ ડ્યુ ટુ સર્ટન પ્રેક્ટિસ. તમે પ્રેક્ટિસ રાખી હોય એટલે તમને એ મેમરીમાં એ જ અર્થ આવશે, પછી બીજો અર્થ નહીં આવે. એટલે તમે 1 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી તમે સેશન ન ભરો, 2 વર્ષ સુધી, 3 વર્ષ સુધી, પણ જો સતત ભરેલા હોય તો એકવાર અંદર મેમરીમાં ડીપલી સ્ટોર થાય. તમે 20 વર્ષ પછી નહીં પણ આવતા હો તો પણ કોઈ બોલશે ને પીવાયસ, હા પીવાયસ, 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 હા પીવાયસ, મણિભુવન, GMDC, હા પીવાયસ, અમે જતા હતા. એ તમને યાદ આવશે, કારણ કે પીવાયસ, GMDC, મણિભુવન આ બધું અંદર સ્ટોર થયેલું છે. 5, 7, 10, 15, 20 વાર આવેલા હોય, 50, 100 વાર સાંભળેલું હોય, વાંચેલું હોય, એટલે એ તરત વસ્તુ અચાનક યાદ આવી જાય. અમુક શબ્દ એવા હોય કે તમે જેવું તમે બોલો ને એટલે તરત તમને વ્યક્તિ યાદ આવે. જો તમે ધ્યાનથી અથવા ધ્યાન વગર, ધ્યાનથી સાંભળો તો 2 વારમાં, ધ્યાન ઉપયોગથી ફોકસિંગ વગર પણ તમે સાંભળ્યું હોય, પણ કન્ટિન્યુઅસ કન્સિસ્ટન્ટ તમે 10 વાર, 12 વાર, 15 વાર તમે સાંભળો એટલે પછી જેવું તમે બોલો ને એટલે તરત તમને યાદ આવે કે આ શબ્દ કોના છે. ટોન હોય તો ટોન કોનો છે. 12 અલગ અલગ ભાષામાં 12 અલગ અલગ વ્યક્તિઓ એક વાક્ય બોલે છે. 12 વ્યક્તિ અલગ, એક બંગાળી, એક મરાઠી, એક તેલુગુ, એક મલયાલમ, એક કન્નડ, એક ઇંગ્લિશ, એક હિન્દી, એક મરાઠી, એક મારવાડી, એક કચ્છી, એક ગુજરાતી. 12 અલગ લેંગ્વેજમાં 12 જણા એક વાક્ય બોલે છે. દરેકના ટોન અલગ છે. અને સાંભળનાર એક છોકરો છે 6 વર્ષની ઉંમરનો, અને જેવું પત્યું 12 વાક્ય 12 જણાના એક્ઝેક્ટ એ જ ઉચ્ચારને એ જ ટોનમાં બોલી ગયો. મેં જોયેલું છે. સ્પેલબાઉન્ડ થઈ જવાય કે કઈ રીતે થાય. સિંગલ એક જ વાર સાંભળ્યું છે. એવું નથી કે આ રોજ રોજ સાંભળતો હોય યુટ્યુબ પર તો એને યાદ રહી ગયું હોય, એ ટોન પણ પકડાય, બધું થાય, એ થઈ જાય. વેલકમ ટુ PYS સેશન નંબર, હેલો એન્ડ વેલકમ ટુ PYS સેશન નંબર 146. જો થયું, આ કોણ બોલે છે? ના બોલો ને, મારું નામ બોલો ને. તમને આગમભાઈ જ યાદ આવ્યા, બોલો. આ શું થયું કે તમે વારંવાર સાંભળો છો તો તમને તરત યાદ આવી જાય કે આ તો આગમભાઈ બોલે, ઉદયવલા મારા સાહેબ બોલે તો પણ એ આગમભાઈનું જ બોલ્યા કહેવાય. એટલે તમને તરત ખ્યાલ આવ્યું, કારણ કે આ એક શરૂઆત, આ એપિક સ્ટાર્ટ છે કે આ રીતે લગભગ શરૂ થતું હોય તો તમને તરત યાદ રહે. એટલે કોઈક શબ્દ વારંવાર એક જ સ્પેસિફિક લય કે ટોનમાં બોલાતો હોય તો એ મેમરીમાં વિથ દેટ સ્પેસિફિક ટોન એ તમને આવે જ. એ જે રીતે બોલાતો હોય એ જ રીતે બોલાય. સ્તવનનો રાગ હોય, એ જે ખાલી સ્તવનનો ટ્યુન, કોઈ ગીત હોય એ ખાલી લિરિક્સ ના બોલે, ખાલી ટ્યુન વગાડે એટલે તમને ખ્યાલ આવી જાય કે કયો સોંગ વાગે છે. એ લિરિક્સ વગર પણ લિરિક્સ મેમરીમાં આવે છે, એ ટ્યુનના આધારે મેમરીમાં આવે. ઘણીવાર સોંગ ખાલી વાગતો હોય, એ સોંગ સીધો જ અંદર આમ યાદ આવ્યા કરે. ખાલી દ્રશ્ય જુએ, આ દ્રશ્ય કયા ફિલ્મનું, કયા સોંગનું છે, તરત યાદ આવે. તો એ મેમરીમાં આવે છે ને. કારણ કે તમે એક્શન અને લિરિક્સ બંનેનું કોમ્બિનેશન કરેલું છે એટલે એક્શન પરથી લિરિક્સ યાદ આવે, લિરિક્સ પરથી એક્શન યાદ આવે, તો તરત એ યાદ આવે છે. એવી રીતે જો આ રીતે આપણે ક્યારેક સ્તવનોને યાદ કરવાની કોશિશ કરીએ, ક્યારેક સ્તુતિને યાદ કરવાની કોશિશ કરીએ, ક્યારેક ગાથાઓ યાદ કરવાની કોશિશ કરીએ, તમે મહેનત કરશો ને, સૌથી મોટામાં મોટી મેમરીનું વરદાન આપણે ત્યાં છે. એનું તમને કારણ ખબર છે? દુનિયાના કોઈ ધર્મમાં નથી એવી એક પરંપરા આપણે ત્યાં છે, ગાથા ગોખવાની. મને બતાવો ક્યાં છે, બોલો. કુરાન ગોખવાનું, બાઇબલ ગોખવાનું, હા બધે વાંચવાનું છે.
આપણે ત્યાં ગોખવાનું, આપણે ત્યાં બે અંગૂઠા પકડી અને આમ 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 કરીને ઉવસ ગરમ પાસમ પાસમ મંદામી, ઉવસ ગરમ પાસમ પાસમ મંદામી આ કર્યા કરે. એ આપણે ત્યાં પરંપરા છે. એટલે ગાથા ગોખવાની જે સિસ્ટમ આપણે ત્યાં છે ને, એટલે આપણે તો કંટાળો આવે ઘણી વાર. અને કેટલાક હવે આજના જે દિમાગ હોય ને એને કંટાળો આવતો હોય, મેમરી નથી હોતી એનું એક કારણ આ છે. બાકી મેમરીમાં ઉપધ્યાન વખતે મેં જોયેલા 50-50, 70-70 ગાથાઓ આમ ફટ કરતા કરે 800 કરીને બધા 700 થી 800 ગાથા ઉપધ્યાન દરમિયાન એક છોકરાએ 47 દિવસમાં કરી, એલોંગ વિથ ઉપધ્યાન એની બધી ક્રિયા કરવાની, અને એમાં 800 ગાથા એટલે પર ડે 15-17ની એવરેજ આવી ભાઈ. તો આ ગાથાઓ કઈ રીતે યાદ રહે, પાછી બધી પાકી રાખવાની. તો મેમરી કેટલી શાર્પ. ઉપવાસ નિવી હોય, સવારે વહેલા જાગવાનું હોય, 100 ખમાસમણ 100 લોકોસનો કાવસગા બધું કરવાનું, અને એક્સ્ટ્રા ટાઈમમાં ગાથા કરવાની. આપણે આખો દિવસ તો કે ના એ 1.5 કલાક જ કરે, એને યાદ રહી જાય ફટાક કરતું. અને પછી એક સમય અમારા ગુરુદેવ ધર્મરસિક વાટિકામાં તેને અહીંયા નૌકારમાં છે, જગવલ્લભ વિજય મહારાજ પહેલાં નાનપણમાં હતા, ગાથા યાદ નહોતી રહેતી. પ્રેમસુરી મહારાજ કહે એટલે પછી એમને કરવું પડે, 5 ગાથા કરજે, નહીં તો મારે કાલે દૂધ બંધ છે. હવે એમને ટેન્શન, આજે 5 ગાથા નહીં થઈ તો કાલે સાહેબ દૂધ નહીં વાપરે. દૂધ ને રોટલી પર એકાશનું કરે, 2 દ્રવ્ય પર, અને દૂધ બંધ તો રોટલીને પાણી વાપરે. એટલે કે સાહેબ એવું ના કરો, તારે 5 ગાથા નથી થઈ તો મારે કાલે દૂધ બંધ. સવારથી મહેનત કરી, બપોરે 4 વાગે 5 ગાથા પૂરી થઈ. એમને શાંતિ થઈ કે હાશ કાલે દૂધ વાપરશે. સવારે પાછા વંદન કરવા ગયા, આજે 10 કરવાની છે, નહીં તો મારે કાલે દૂધ બંધ છે. ત્રીજે દિવસે 15, ચોથે દિવસે 20, અને 5મે દિવસે કીધું આજે 25 કરવાની, નહીં તો મારે કાલે દૂધ બંધ છે. સૌથી ગ્રેટનેસ શું હતી ખબર છે? હું હોત કે તમે પણ હોત, આપણે પૂછત કે સાહેબ ક્યાં સુધી જવાનું છે, આપણે પૂછીએ ને કે બજેટ શું તમારું, એટલે કેટલું રેવન્યુ કલેક્ટ કરવાનું તમારે, કંઈક તો પૂછીએ. એમને કંઈ પૂછ્યું જ નહીં. અને ખરેખર કહું, પહેલા દિવસે સાંજે 4 વાગે 5 ગાથા પૂરી થઈ, બીજા દિવસે 3 વાગે 10 ગાથા પૂરી થઈ, 1 વાગે 15 ગાથા પૂરી થઈ, ચોથા દિવસે 2.5 કલાકમાં 20 ગાથા, 5મા દિવસે 1.25 કલાકમાં 25 ગાથા. ટાઈમ ઘટતો જાય ને ગાથાની સ્પીડ વધતી ગઈ. મને કે કઈ રીતે? મને કે પછી કહી દીધું હવે 4 મહિના રોજની 25 ગાથા કરજે, હવે હલવાનું નહીં, રોજ 25 ગાથા કરવાની. ન કેમ થાય, ચડાવી દીધા સીધા. તો એ ચડી ગયા. અને એનાથી હું જોઉં છું કે નાનપણથી ગાથા ગોખવાની જે પરંપરા છે ને, આ તમને આજે નહીં ખબર પડે, આખી કરિયરમાં બધે દુનિયામાં આખા તમને મેમરીમાં બહુ જ ફાયદો કરાવે છે. કારણ કે તમને યાદ રાખવાની પ્રેક્ટિસ પડે. આપણે ત્યાં છે, બાકી કોઈ જગ્યા સિસ્ટમ નથી પાક્કું કરવાની ગાથા. આ પરંપરા છે ને, મેમરીને એક્સેલ કરવા માટેની સૌથી 2 ટેકનિક મેં જોઈ છે, એક ફિઝિકલ અને એક મેન્ટલ. મેન્ટલમાં આ છે ગાથા ગોખવાની પરંપરા છે, બીજે ક્યાંય નથી. આજના દિમાગને એક્સેપ્ટ ન થાય એટલે અમારી સામે ઘણીવાર લોજિકથી તર્ક પૂછે કે સાહેબ શેના માટે આ બધું કરવાનું? સાહેબ અમે ગાથા કરીએ છીએ, અમે ગાથા ગોખીને અતિચાર કર્યા. હવે અતિચાર કરીને પહેલું કામ શું કરીએ? ભૂલવાનું. અતિચાર કર્યા પછીનું પહેલો કોર્સ અમારો અતિચાર ભૂલવાનું શરૂ થાય. ભૂલવા માટે કરવા પડે એટલે અમે કરી લીધા, પણ કર્યા પછીનું પહેલું કરીએ જ કે અતિચાર ભૂલવાની શરૂઆત થાય. સાહેબ અમે, કારણ કે અમારે બોલવાના હોતા જ નથી. પાછા અમને શિબિરમાં ઘણીવાર અલ્ટ્રાસોનિક વેવ્સવાળા આવે ને કેટલાક, તો એ અલ્ટ્રાસોનિક વેવ્સવાળા અમને એવા અલ્ટ્રાવાયોલેટ કિરણો છોડે અમારી પર. સાહેબ અહીંથી પાલિતાણા જવું હોય, વર્ષમાં 1 વાર બાય રોડ જવાનું છે, તો રેન્ટ ઉપર ઇનોવા લેવાની કે પોતાની વસાવાની? તમે સમજ્યા? યુ અન્ડરસ્ટેન્ડ? વર્ષમાં 1 વાર અહીંથી પાલિતાણા બાય રોડ જવું છે, તો શુડ વી પરચેસ ઇનોવા કે રેન્ટ ઉપર લઈ લેવાની? અમારે સંવત્સરનું એક પ્રતિક્રમણ કરવાનું. તો હું શા માટે મારા પોતાના અતિચાર વસાવું? હું રેન્ટ ઉપર લઈ લઉં. તમે બોલો, હું સાંભળું છું. હું શા માટે અતિચાર ગોખું? અમને સવાલ પૂછે. મેં કીધું આને કઈ રીતે જવાબ આપો? ભઈલા તારા લગ્ન થવાના, ખાલી 2 કલાક માટે ડ્રેસ પહેરવાનો, તું વસાવે કે ભાડા ઉપર લાવે? બોલ, તું ભાડેથી લાવે કે વસાવે? શું કરે? હા, અરે ભાડેથી ક્યારે લાવે ખબર છે? બાકી હા વસાવે. મોટા ભાગના લોકો 1 વાર વસાવી દે, બહુ તકલીફવાળા હોય તો ભાડેથી લાવે, વસ્તુ જુદી છે. તો એવા લોકો માટે તો અમે અતિચાર ભાડેથી લાવે તો વાંધો નથી કહેતા, પણ જે વસાવી શકે એવા હોય એ માણસ શું કામ ભાડેથી લાવે? એ લાવે, પોતાનું કરે છે. એટલે જે લોકોને પરવડે છે કરવું જોઈએ. આ સિસ્ટમ આપણે આજે નથી રાખી, બાકી ગાથા ગોખવાની સિસ્ટમ રાખી હોય, સ્તવનો પાકા કરવાની સિસ્ટમ રાખી હોય, આનાથી તમે બીજા કોઈ પણ ફિલ્ડમાં જશો તમારી મેમરી વધશે જ. કારણ કે આ શબ્દો, એની પકડ, એ રિવાઇઝ કરવાની સિસ્ટમ, આપણી આખી ગાથા ગોખવાની જે સ્ટાઇલ છે ને, એ સ્ટાઇલ મેમરી એક્સેલ કરવાની આખી સિસ્ટમ અંદર આવેલી છે. એ જ સિસ્ટમથી તમને યાદ રહેશે કે નાનપણમાં જેણે પુષ્કળ ગાથાઓ કરેલી હોય
કન્ફર્મ એને મેમરીના પ્રોબ્લેમ્સ ભવિષ્યમાં ન થાય. કન્ફર્મ એને યાદ રાખવું બહુ ઇઝી છે. કોઈ પણ ફિલ્ડમાં જશે એને ફટા કરતાં 15 નામ બોલી જાઓ તો યાદ રહેશે. એને 15 ડેટ્સ એને ઇવેન્ટ્સ બોલી જાઓ એ યાદ રહેશે. એને 15 સવાલ પૂછો 15 જવાબ એને યાદ રહેશે. એને 15 જવાબ પૂછો તો એના 15ના સવાલ યાદ રહેશે. એને રહેશે જ, કારણ કે એને પહેલેથી પાકું કરવાની એક ટેવ પડી ગઈ છે. વાંચે અને યાદ રહે, વાંચે અને યાદ રહે, સાંભળે અને યાદ રહે. આ નાનપણથી એક ટેવ હોય. કેટલા નાના બાળકો જોયા છે કે તમે બોલીને મોટી શાંતિ રોજ બોલતા જાઓ, એને અડધું સાંભળીને જ યાદ રહેશે. આપણે એને પાકું જ નથી કરાવ્યું. એ સાંભળીને એને આખું ભક્તમર આવડી જાય, આખું સકલારત આવડી જાય, બધું આવડી જાય. તમે એની સામે ખાલી વગાડ્યા કરો બસ. નાના બાળકો 3 વર્ષની ઉંમરના 3 ચૈત્યવંદનના બધા સૂત્રો કડકડાટ બોલે, એક પણ સૂત્ર શીખ્યા વગર. એની બાજુમાં ખાલી 1.5 વર્ષનો ત્યારથી રોજ મમ્મી સૂત્ર બોલી જાય, દિવસમાં 2 વાર. હવે અત્યારે રિસીવિંગ બહુ શાર્પ છે, બહુ અંદર બધું ગ્રાસ્પ થાય છે. એક્સપ્રેસ નથી કરી શકતો કારણ કે હજી એની પાસે શું છે કે ડિસ્પ્લે નથી. એન્ટીના છે પણ ડિસ્પ્લે નથી. એન્ટીના છે એટલે રિસીવ થાય પણ ડિસ્પ્લે નથી એની પાસે. એ 3 વર્ષ 4 વર્ષનો થાય પછી ખુલશે. જેવું ડિસ્પ્લે ખુલ્યું ફટ બધું આવી ગયું. એ આવ્યું ક્યાંથી? કારણ એન્ટીના તો હતું જ 1 વર્ષથી. એ અંદર બધું પકડતું હતું, ઉવસગ્રમ જય વિદાય બધું આવડી ગયું અને પછી ફટાફટ બોલવા માંડ્યો. આશ્ચર્ય થાય કે આટલી નાની ઉંમરમાં છોકરો આ કઈ રીતે શીખ્યો? શેનાથી આવડ્યું? મેમરી. ગોખવાની પરંપરા. આ એક આખી બ્રેન ગેમ કે જેના કારણે તમે એક્સરસાઇઝ કરો છો, જિમ્નેશિયમમાં જાઓ, યોગાસન કરો, વોક પર જાઓ, એટલા માટે કે બોડીને એક્ટિવ ન રાખો તો બોડી નકામું થાય. આ મગજ એક શક્તિ છે, એ પણ એક ઓર્ગન છે. તમે રોજ એને ચેનલાઇઝ કરો, રોજ એને જેટલું તમે મગજ કસો એટલું એ પાવરફુલ અને વધારે શાર્પ થાય. એનું યાદ રાખવાની તમે પ્રેક્ટિસ પાડો એટલે તમને યાદ રહે. જેમ તમે યાદ રાખવાની સિસ્ટમ વધારતા જાઓ એટલું તમારી મેમરી વધારે શાર્પ થતી જાય. ગોખવાની સિસ્ટમ હવે રાખવાની જ નહીં, હવે સ્ટોરેજ સિસ્ટમ રાખવાની. બધું પહેલાં સમય હતો 500 જણના નામને 300 જણના નંબર અને 200ના એડ્રેસ મોઢે હોય માણસને, ખબર છે? આથી 25 વર્ષ પહેલાં. હવે આજે પોતાના પાસવર્ડ સિવાય કશું મોઢે નહોતું હોતું. એ એટલે હોય કે એ લખાતા નથી એટલે એ રાખવા પડે. બાકી પોતાના પાસવર્ડ સિવાય કશું મોઢે ને બધું અંદર રાખવાનું, સ્ટોર રાખવાનું. અને યાદ જ નથી થતું. ઘણીવાર પાસવર્ડ ભૂલી જાય માણસ, કારણ કે ગોખવાની સિસ્ટમ નથી ને. એટલે પાસવર્ડ યાદ, પાસવર્ડ શું રાખ્યું? તારા લોચા છે, હા ભૂલી ગયા. હા તો આમ જ થઈ ગયું સીધું, ફોરગેટ પાસવર્ડ સીધું. આમાં યાદ રાખવાની જે પરંપરા હતી ને એ આપણે ત્યાં જે આવી એના કારણે જયગોસ્તુરી મહારાજ હજારો શ્લોકો કંઠસ્થ કરીને બેઠેલા. પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ, એમના માટે એમ કહેવાતું કે 7 વાગે શ્લોકો બોલવાનું શરૂ કરે અને 9 વાગે એટલે આમ શાર્પ એ જેવા પૂરું કરે ને 2000 શ્લોક બોલે. અને ઘડિયાળ જો કાંટો એક્ઝેક્ટ ડોટ 9 પર હોય, 9 ને 3 ન હોય, 9 માં 2 ના હોય. ડોટ 1000 શ્લોક 1 કલાકમાં. એ રિધમથી જે બોલે 1 સેકન્ડ અટકે નહીં, એક ભૂલ પડે નહીં અને મિનિટ આખી પાછી થાય નહીં. કલાક 1000, 2 કલાક 2000, 20000 શ્લોક આ રીતે મોઢે કરેલા. અને રોજ 4 કલાકમાં 4000 બોલો ને 5 દિવસે રોટેટ થાય ને 20,000 મોઢે રહે. આ પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ આમ પાઠ પછાડીને વ્યાખ્યાન આપતા તો પછી થયા. પહેલાં 20,000 સંસ્કૃત પ્રાકૃતના શ્લોકો મોઢે કંઠસ્થ બોલી શકે આવી રીતે એમણે યાદ રાખેલું. આ જે એક્સેલ થઈને મેમરી એ પછી આગળ એટલું બધું યાદ રહ્યું. દુનિયાભરની ઘણી બધી ચીજો એને વિથ એનાલિસિસ એ યાદ કરી અને બોલી શકતા હતા. આપણને લાગે કે કેટલા વર્ષો જૂનું, કેટલા મહિનાઓ જૂનું, કેટલા બધા વખતનું પહેલાંનું ડિસ્ટન્ટ કલ્ચર, આ બધી વસ્તુઓ કઈ રીતે એકસાથે આવે છે. પણ યાદ રાખવાની સિસ્ટમ મહેનતથી નથી આવતી. એક રૂટીન કોર્સમાં તમે લઈ આવો તો આપોઆપ યાદ રહે. આ એક પ્રેક્ટિસ આપણી બ્રેન ગેમ છે કે જેના કારણે યાદ રાખવાની આ એક એક્સરસાઇઝ આપણી મેમરી વધારે. બીજી એક ફિઝિકલ એક્સરસાઇઝ એવી છે, બહુ જ સરસ છે, બહુ જ સરસ, સિમ્પલ, જે બ્રેન તરફનો આખો બ્લડ ફ્લો વધે ને એટલે મેમરી લગભગ સારી રહે. બ્રેન તરફનો બ્લડ ફ્લો આ વ્યવસ્થિત વધવો જોઈએ. હું તમને સમજાવું કે આ પેન છે, આ પેનની અંદર આ અહીંયા આગળ નિબ છે, તો નિબ તરફ ઇંકનો ફ્લો આવે તો જ લખાય ને. નીચે છે પણ નીચેથી ઉપર નિબ સુધી પહોંચતો નથી તો લખાશે નહીં. એવી રીતે આ નિબ સુધી પહોંચાડવા માટે શું કરવું પડે? તમારે પેનને આમ કરવું પડે, સેજ આમ કરવું પડે. વચ્ચે કંઈક અટકી ગયું હોય તો આમ કરો એટલે થઈ જાય. આપણે ત્યાં એક સિંગલ એક્સરસાઇઝ છે ખમાસમણ. તમે ખમાસમણ પ્રેક્ટિકલી આપશો ને ત્યારે તમને ખ્યાલ આવશે
ઇટ ઇઝ અ વન્ડર. શું ડિઝાઇનિંગ છે મને ખબર નથી પડતી. આટલી એક જ લાદીની અંદર પગ અને માથું બંને જમીન પર એક સાથે 2x2ની એક લાદીમાં આખો માણસ 6 ફૂટનો આવે, પગ પણ માથા જમીનને અડે, માથું પણ જમીનને અડે. આમ જે આમ આવ્યો હોય ને, પગથી લઈને છેક માથું નીચે આવે. આ સમજો કે માથું છે, આ ઊભો છે માણસ, પછી ખમાસમણ આપે એટલે આમ થાય છે આમ, એટલે બ્લડનો ફ્લો ફ્રોમ ટોઝ ટુ હેડ આખો નીચે સુધી આવ્યો. પછી ઈચ્છામી ખમાસમણ વંદિયમ જાણી જેની સિયાય મથેણ વંદામી, પાછો આવ્યો, પાછો મથેણ વંદામી, પાછો આવ્યો, મથેણ વંદામી, પાછો આવ્યો. આ બ્રેન સુધી બ્લડ ફ્લો એક સરખો જાય અને એક સરખો પાછો આવે. 5 ખમાસમણ આપ્યા હોય ને જ્ઞાનના, માણસને છેક સુધી મેમરી લોસ ને આ ને હું ભૂલી જાઉં છું, ભૂલી જાઓ કે તમે ભૂલી જાઓ, કશું થાય જ નહીં. આ કેટલી સરસ ચીજ છે. અમારી પાસે કોઈ ભાઈ આવેલા હશે, કોઈ બીજા કામથી આવેલા પણ હતા, પોતે યોગાના ટીચર હતા, ઘણા વર્ષોથી ભણાવતા હતા કોલેજીસમાં. તો અમને પૂછતા હતા, આ ભાઈ જે તમને હમણાં મળવા આવ્યા એ શું કરીને ગયા? હવે આ ભૂઠ્યો બોલે, એમ વંદન કરીને ગયા. મને કહે શું કહેવાય શું એને? વંદન. મેં કીધું એમ નહીં, એમણે જે આમ બો ડાઉન કરીને શું કહેવાય? મેં કીધું ખમાસમણ. મેં કે હું ડિઝાઇન્ડ ઇટ? હું ડિઝાઇન્ડ ઇટ એટલે આમાં કોઈ રામદેવ બાબા નથી. મને કે આ જે પોઝ હતો કંઈક યુનિક હતો. મને કે એક્ઝેક્ટલી એને બહુ ઝડપથી કર્યું, મને ખ્યાલ નહીં આવ્યો. અને મને કે બહુ સરસ હતું આ, કારણ કે આ સિસ્ટમ બહુ સારી છે. પગ માથા સુધી બ્લડ જાય પાછું આવે, પાછા માથા સુધી જાય પાછું આવે, ટુ એન્ડ ફ્રોમ થયા જ કરે. એમણે મને ત્યાં સુધી કીધું. મને કહે છે આમ બ્લોકેજની શક્યતા ના રહે, રોટેશન આમ ટુ એન્ડ ફ્રો ચાલે ને, બ્લોકેજની શક્યતા ના રહે. હવે આ બ્લોકેજ તો વચ્ચે થાય, અહીંયા હેડ અહીંયા છે, ટોઝ અહીંયા છે, હાર્ટ અહીંયા આવે, બ્લોકેજ અહીંયા આવે. હવે તમે ખાલી આમ આમ આ જો ઈચ્છામી કમર મથેણ વંદામી, હવે તમે આમ આમ કર્યા જ કરો. અહીંયા જામ થયેલું હોય તો આપણે આમ આમ કરતા હોઈએ, ખબર છે ઘણી વાર. તમે આમ 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 કરો, આમ 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 આમ, તમે આમ આ છે પેન છે બરાબર. હવે જસ્ટ વિઝ્યુલાઇઝ કે આ માણસ છે બ્લોકેજ વાળો. જો આ જો ખુલી ગયું, બાયપાસ થઈ ગઈ. મને કે ખમાસમણ એટલી સરસ વસ્તુ છે, માણસને કંઈ કરવું ન પડે. મને કહે સુપર છે આ વસ્તુ, કંઈ કરવાનું નહીં. અને એના ઘણા બધા અડધો કલાક સુધી શરૂઆતના વર્ષો હતા. આવેલા ભુવન ભાનુસુરી મહારાજની શિબિરમાં એક સેશન સાંભળવા સાંગલીમાં. પછી બધું ઇંગ્લિશમાં સમજાવતા હતા, એટલે પછી પૂનાથી આવેલા અને ત્યાંના ભંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં પણ રહેતા હતા, ઘણી બધી જગ્યાએ પોતે શીખવાડતા હતા. તો એમણે ત્યાં કીધું મને કે આ બધા અયંગર ને બધા જે જૂના હતા યોગાના, એમના નિષ્ણાત કહેવાય, વન ઓફ ધેટ યુનિટ. કે આમની થોડી વાત સાંભળવા જેવી છે. મને કે હેલ્થ માટેની કેટલીક ટિપ્સ આપી દઉં. તો મારા સાહેબોને બધાને સમજાવતા હતા. અને એમાં કોઈક ભાઈ આવીને આ બધું કરીને ગયા, એટલે કે આ શું કર્યું એમણે, એટલા બધા અંદરથી પહેલાં થઈ ગયા કે આ યુનિક વસ્તુ છે. કારણ કે અમારા કોઈ યોગાસનમાં ખમાસમણ નથી. કે આખી ચોપડી બતાવી કે અમારા કેટલા 17 મયુરાસન ને આ આસન ને તે આસન, કે આટલા બધા આસનો છે, એમાં ક્યાંય ખમાસમણ નથી આવતું. અને કે આ યુનિક વસ્તુ છે, વેરી ઇઝી ટુ પરફોર્મ અને વેરી વેરી બેનિફિશિયલ. કોઈ પણ જાતની તકલીફ થાય નહીં તમને, છેક સ્પાઇનની નહીં, બધે રિફ્લેક્સિસ તમારા ટોટલી સીધા થાય. 180 ડિગ્રી પર આખો પગ ખુલે અને પછી પાછો આખો આમ બંધ થાય. બસ આ પગ આખો ફોલ્ડ અને અનફોલ્ડ થાય એટલે આ બધાને પ્રોબ્લેમ તમને થતાં અટકે. આજે એ પ્રોબ્લેમ બધા થાય છે ને જસ્ટ ડ્યુ ટુ કે આમાં આ પ્રેક્ટિસ બધી છૂટી ગઈ. આ એક ખાલી ખમાસમણની ફિઝિકલ ગેમ અને બીજી ગાથા ગોખવાની મેન્ટલ ગેમ, બ્રેન ગેમ, આ બેના કારણે મેમરી આપણે ત્યાં તો કાયમ નહીં રહેતી.